દેવું બેન શું કરે છે? ઓરે છે આવું ફેરવે. આજ તો ભાવુનો વારો આવી ગયો ખંતો ફેરવવાનો. આ સીણા છે બધા એની દાળ બનાવવાની છે. આવા તો ફોફા વીના છે મીરાબેન ને ભાનુ. જો આખા દાણા નીકળે છે ભાવુ વીણા છે. એ તો મારો અવાજ આવશે એમાં એમ જ કરવું તો હે ને, નકર તો ના ઓલા હાથ દેખાય શું કામનો, કોકને સમજાવવું તો હવે ને. જોઈ હવે આવી રીતે ફોફા નીકળી જાય અલગ ને દાળ થઈ જાય. જો ફોફા પણ અલગ નીકળી જાય. કાળી ભેંસ છે, ભેંસની થોડી સાઈડ ભૂકો થતા જાય બસ નાખો મતલબ પડકો થતા જાય ખાવ મસ્તી લઈ વલાય બરાબર એક એક પગે આમ અનિલભાઈ દેખાય તમને? હાલો મિત્રો, આ શીણા છે, શીણાની દાળ રેડી. ઓલા તો હે એ કહે કે આ તો મોબાઈલમાં ઓલો કંટકો ગળી જાય ને ત્યાં આખો મોબાઈલ કંટડામાં ગળી જાય. હવે મીરાબેનનો વારો આવ્યો. વળ્યો કંટો હવે ઈ ડેળે છે કંટાળ. પછી ભાનુનો વારો છે. પછી પાછા દેવબેન આવી જાય. પછી જેનિલભાઈનો વારો છે. એટલે આડું જ રાખવાનું છે. આજ જીલુભાઈ પાછા કહેતા વિડીયો ન નાખો, એક વિડીયો નાખીએ. જીલુભાઈ આ સીણા છે જુઓ, એટલા બધા છે. બધા તગારું અડધું ભરેલું છે, અડધું તગારું દળવાના છે. આનું તમને નામ આવડતું હોય તો કોમેન્ટ કરજો. એ તો હજી દે બેન આંબલ બધું કપાઈ જાય ને અવાજ બીજો આવી જાય મારે એકલા. 5 મિનિટ નો 3 મિનિટ નો કરો. આ તો દેશી ઘંટડે સણા કાઢ્યા. આનકા તો સમજો એમ કહેવાય મટિયા. હા પેલાના કઢિયા બાસર દળતા નાની સીણા દળીએ. જોઈ મિત્રો અમે દેશી ઘંટડો કર્યો ચાલુ. બાબુ ઓરે છે દેવબેન છે જવો જોડે છે મોબાઈલ. હે લે જાની ભાઈ હું તારો વિડીયો સ્પેશિયલ લઈ લઉં લે બસ.
તો મિત્રો અમે ચાલુ કર્યું છે આ શેણાની દાળ બનાવવાનું જુઓ બેસી ગળો બાકી દેશી ઘરડો નહીં ઘંટડો જુઓ આજ તો બધાય દાળ ભરડે છે હો ભાઈ શેણાની દાળ બનાવે